मा चिंता विघ्न विनाशनी मातु कमलासनी सका विषहथी हंसवाहिनी विषहथी मातु हंसवाहिनी माता हमें दे विषहथी हंसवाहिनी माता हमें दे दुख हरणी करणी करने मां सहाय जाहिर जुग मां तू जो जाहिर जुग जगदम्बा तू जोगणी मातु परगट पीठ जाहिर जुग जगदम्बा तू जोगणी आया परगट मोगल पण जे करथी जे कर लई तो जानियो अन्य मारी यार गणियो मेलीश नय तुमा ए मारी पापा पग मेलीश नय तुमा ए मारी पापा पग आज रोज बगोड़ानी आ पावन भूमि में माड़ी तारा गोरड़ा ए उजला ने करनी माड़ी तारा वलोणा ए भूख मेरे पहले भोर रे मचराली मोग बाई तू तो गाली रे थई डण की डूंगा
ઘાલીએ રે એ બાય તો એવી ગાંડી રે થાય ડણકી ડુંગર ઘાલીએ આ ભગોડાના ડુંગરગાળામાં માં ભગવતી જ્યાં મોગલ જે બિરાજે છે, ભગવતી બિરાજે છે, માં મંદિરના પાટોત્સવમાં જેના મંદિરના 12 વર્ષ પૂરા થયા, એ માના ગુણગાન ગાવા માટે જયારે ઉપસ્થિત થયા છે ત્યારે પૂજ્ય શરદ દાદા બેઠા હોય સાહેબ, એમની સામે શું આપણે વાણી બોલવાની હોય છે? બડે વિદ્વાન વક્તા ભાગવતાચાર્ય એ પૂજ્ય શરદ દાદાના ચરણોમાં હું વંદન કરું છું. માનનીય અમારા ડિવાઇસપી રવારી સાહેબ, ભાઈ અજીતભાઈ અને અમારે કીર્તિદાનભાઈ મોડું કેમ થયું એનું કારણ એ કહું, એટલે મોડા રજૂ શું કામ થાય, પણ જેમને સાંભળવા માટે ખાસ કચ્છમાંથી પૂજ્ય દેવનાથ બાપુ તાળીઓના ગળાથી પૂજ્ય દેવનાથ બાપુને આપણે વધાવીએ. બાપુના ચરણોમાં હું વંદન કરું છું ને બાપુને ભગુડાવતી માં મોગલ ધામવતી બાપુને સ્વાગત કરું છું. તેમજ એવા જ આપણા બધાયના પ્રેમી એવા પ્રેમદાસ બાપુ પણ સાથે પધાર્યા છે દુધરેજથી, એમને પણ આપણે તાળીના ગળાથી આપણે એને વધાવીએ. આદેશ બાપુ સાહેબ, બાપુનો ફોન આવ્યો મને કે ભાઈ દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી પાછા 8 વાગે નીકળ્યા અને રાજકોટ પાછું એક જગ્યાએ જવાનું ફરજિયાત હતું, ને ત્યાંથી જઈ અને સાહેબ એટલા કિલોમીટર કાપી. હું બાપુને કહેતો હતો બાપુ ખોટું, મેં કીધું એટલું બધું, મને કે નહીં મારે ભાઈ હા પાડી છે, ઓલે વખતે નહોતું આવવાનું મારે, પણ આ વખતે કોઈ પણ સંજોગોમાં મારે આવવું છે અને બાપુ પૂજ્ય પધાર્યા છે. આ આપણા ઉપર માં ભગવતી મોગલની કૃપા કહેવાય કે જેમને દર્શને આપણે જવું હોય તો એમના દર્શન ન થાય, એ આજ માની કૃપાથી જ્યારે પૂજ્ય બાપુનું પણ કચ્છમાં માં ભગવતી એકલમાં જ્યાં બિરાજે છે ત્યાં પૂજ્ય બાપુ બિરાજે છે. એવા જ અમારા વશિષ્ઠ આશ્રમ ભાવનગર પૂજ્ય ઓલિયા બાપુ શ્રી મહંત શ્રી અહીંયા બિરાજમાન છે. ચેતન બાપુ અમારે સુરતથી ભાગવતાચાર્ય, એમની પણ અહીંયા હાજરી છે. દરેક મહેમાનોના અમારા જે સન્માન બાકી છે બાપુ, પણ મને રજૂ કરી દીધો છે મહેશભાઈ, તો હું નાની એવી આપણે થોડુંક એવું કંઈક કરીને પછી શ્રી 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 કીર્તિદાનજીને વિનંતી કરવાની છે. અને મારા બાપ અમે તો અહીંયા રોજ હોય, અને મને મહેશભાઈ ખરેખર જોકે મારે કોઈને યાર કલાકારીના સંબંધ જ નથી, બધા એનો ભારે ભાવ જ છે, પણ આની યારે હું થઈ ગયું ને મને શું થયું ઈતા દાદા કયો પાકું 100% યાર. એટલે કહી દઉં પછી વાત હવે જવાની પણ એવી આયા મોજ છે. અને મારે અહીં બોલવું એટલે શું કહેવાય, મહેશભાઈ કીધું એમ કે માધ્યમ વધારવા જેવી વાતો છે. અને અમે હામાં બે યાદ તો હાર પહેરાવ્યા મેન કીર્તિદાન. ગઢવી સાહેબ ખરેખર અમારા બે ના ઘરના જોઈ રહ્યા આ રોયા કરે હું બે એમ. અને હમણાં કોને ખબર સમાજને હું વળગ્યું, અમને બેને ભેગા જ કરે ગમે અહીંયા. બોલો અમારું બેનું વળગાડ થઈ ગયું છે. એમાં બાપુ કચ્છમાં તો બધા ગાંડા થયા. કેવલ ભગવતીનો કૃપા, સદગુરુની કૃપા.